વિદ્યાર્થી મિત્રો, સ્ટાન્ડર્ડ 5 સબ્જેક્ટ ઇંગ્લિશ યુનિટ 5 આ વિડીયોમાં આપણે તમારા લેસન નંબર 5ની વાત કરવાના છે, જેનું નામ છે હેલ્પિંગ હેન્ડ્સ. પહેલાં જોઈએ એક્ટિવિટી 1A. The potter is busy making pots, the farmer is busy with farming, the tailor is busy cutting the cloth and stitching. પોટર એટલે કુંભાર ઘડા બનાવવામાં વ્યસ્ત છે. ફાર્મર ઇઝ બિઝી વિથ ફાર્મિંગ, ખેડૂત ફાર્મિંગમાં વ્યસ્ત છે એટલે કે ખેતીમાં વ્યસ્ત છે. ટેલર ઇઝ બિઝી કટિંગ ધ ક્લોથ, દરજી કાપડ કાપવામાં વ્યસ્ત છે. અને બીજા શેમાં વ્યસ્ત છે દરજી? સ્ટિચિંગ અને કાપડને સાંધવામાં વ્યસ્ત છે, સીવવામાં વ્યસ્ત છે. The driver is busy with driving, engineer is busy with scaling, the teacher is busy with the children playing, studying, teaching. ડ્રાઈવર વાહન ચાલક વાહન ચલાવવામાં વ્યસ્ત છે. ઇજનેર સ્કેલ એટલે માપણી કરવામાં વ્યસ્ત છે. શિક્ષક બાળકો સાથે વ્યસ્ત છે. પછી પ્રવૃત્તિઓ કઈ છે એમની? પ્લેઇંગ, સ્ટડીંગ એન્ડ ટીચિંગ, રમત, અભ્યાસ અને શિક્ષણ એની રમતમાં વ્યસ્ત છે. ફોટોગ્રાફર ઇઝ બિઝી વિથ ક્લિકિંગ, ધ સેલર ઇઝ બિઝી વિથ સેલિંગ, કાર્પેન્ટર ઇઝ બિઝી વિથ વુડ મેઝરિંગ, કટિંગ, જોઈનિંગ. ફોટોગ્રાફર તસવીરકાર જે છે ફોટો પાડવામાં વ્યસ્ત છે. સેલર કોઈ વેચાણ કરનાર જે હોય વેપારી, એ વેચાણ કરવામાં વ્યસ્ત છે. કાર્પેન્ટર સુથાર એ પોતાના લાકડા જે હોય એમાં વ્યસ્ત છે. લાકડાનું મેઝરિંગ કરી રહ્યો છે, માપ કરી રહ્યો છે, કપ કાપી રહ્યો છે, જોડી રહ્યો છે, એમાં એ વ્યસ્ત છે. ધ લોયર ઇઝ બિઝી વિથ ધ લો એન્ડ ઓર્ડર. લોયર એટલે વકીલ કાયદો અને વ્યવસ્થા, લો એન્ડ ઓર્ડર એટલે કાયદો અને વ્યવસ્થા, તો કાયદો અને વ્યવસ્થામાં વ્યસ્ત છે. પોલીસમેન ઇઝ બિઝી વિથ પોલીસિંગ, અને પોલીસ જે છે પોલીસના માણસો એ પોલિસિંગમાં તકેદારી રાખવામાં વ્યસ્ત છે. શૂ મેકર ઇઝ બિઝી વિથ મેન્ડિંગ શૂ મેકર મોચી એટલે આમ જૂતા બનાવનાર, એ મેન્ડિંગ એટલે જૂતાને સીવવા, એને સાજા કરવા, તો એ શૂ સાંધવામાં વ્યસ્ત છે. સાથે સાથે બીજું શું કરી રહ્યો છે? સ્ટિચિંગ, રેટ ટેટિંગ. તમે મોચીને જોયો હોય તો મોચી આપણા જે તૂટી ગયું હોય, સોલ ઉખડી ગયો હોય તો એને સ્ટીચ કરતો, સાંધતો હોય, સ્ટીક ચોંટાડતો હોય, રેટ ટેટિંગ આમ ઠપકારતો હોય, કે એમાં એ વ્યસ્ત છે, ખીલી ઠોકતો હોય એ રીતે. ધ ડાન્સર ઇઝ બિઝી વિથ ધ ડાન્સિંગ, નૃત્યકાર નૃત્યમાં વ્યસ્ત છે. સિંગર ઇઝ બિઝી વિથ સિંગિંગ, ગાયકીમાં વ્યસ્ત છે. પ્લેયર ઇઝ બિઝી વિથ પ્લેઇંગ, કિકિંગ, થ્રોઈંગ, બેટિંગ. અને ખેલાડી એ રમતમાં વ્યસ્ત છે. પાછા એક ખેલાડી ના હોય, જુદા ખેલાડીઓ હોય. એટલે કિક મારવામાં, લાત મારવામાં, થ્રો કરવામાં, ફેંકવામાં, બેટિંગ કરવામાં, એમાં વ્યસ્ત છે. તો આ જુદા હેલ્પિંગ હેન્ડ્સ એટલે કે સમાજના સેવકો છે એની વાત કરી. આ રીતે તમે જુદા બીજા નામ આપેલા છે એ તમે ગઈ શકો, વધારી શકો. દાખલા કે પોસ્ટમેન છે, નર્સ છે, કંડક્ટર છે, એ રીતે તમારે આગળ વધારતા જઈ શકો. હવે એક્ટિવિટી 1C. હવે હમણાં જે આપણે કવિતા વાંચી, બરાબર, ગીત વાંચ્યું, સાંભળ્યું તમે, એમાં ઉદાહરણ હતું, ટીચર ઇઝ ટીચિંગ વિથ ટીચિંગ ઇન હર ક્લાસરૂમ. શિક્ષક એમના વર્ગખંડમાં શિક્ષણમાં વ્યસ્ત છે. તો એ રીતે અહીંયા તમારે જુદા જે સેવકો આપેલા છે, નામ આપેલા છે, ફાર્મર, પોલીસમેન, શું કરી રહ્યા છે, ચિત્રના આધારે તમારે લખવાનું છે ઉદાહરણ પ્રમાણે. ના આવડે તો બીજા વધારાના શબ્દો હોય એનો ઉપયોગ કરી શકો, બરાબર. તો તમે જુદી જે અમુક શબ્દો નહીં આવતા હોય, દાખલા કે ફ્રૂટ સેલર હોય તો શું કરી શકે? તો તમને ખબર જ હોય, ફળ વેચનાર શું કરે? ફળ વેચે. તો ફ્રૂટ વેચનાર ઇઝ સેલિંગ ફ્રૂટ્સ એટ ધ માર્કેટ.
બરાબર. એ રીતે તમારે 15 વાક્યોની ખાલી જગ્યા જે છે એ પૂરવાની ગીતના આધારે. બરાબર, એ તમે નોટમાં લખો. એ જ રીતે ગીતના આધારે જોડકા બનાવવાના. બરાબર, દરેક વ્યક્તિ કામ કરતો હોય, ફાર્મર, શિક્ષક, ડૉક્ટર, નર્સ, કોઈ કામ કરે, પણ કે ઘરે બધા ના કરતા હોય. બરાબર, તો દરેક પોતપોતાની જગ્યાએ કામ કરે. તો અહીંયા તમારે એ રીતે પ્રશ્ન બનાવવાનો, વેર ઇઝ ધ ફાર્મર? તો વેર ધ ફાર્મર ઇઝ ઇન ધ ફાર્મ. હુ ઇઝ ધ માર્કેટ? હુ ઇઝ એટ ધ માર્કેટ? ધ ફ્રૂટ સેલર, ધ કસ્ટમર્સ આર એટ ધ માર્કેટ. બજારમાં કોણ કોણ છે? એ રીતે તમારે હુ અને વેરથી પ્રશ્ન બનાવવાના અને એના જવાબ લખવાના. બરાબર, દાખલા તરીકે અહીંયા જો ધ ટીચર ઇઝ બિઝી વિથ ફાર્મર ઇઝ બિઝી વિથ ફાર્મિંગ એટ ધ ફાર્મ. બરાબર, બ્લુ અક્ષરે લખેલું છે એ સ્થળ સૂચવે છે, તો વેરથી પ્રશ્ન બનાવી શકાય. બરાબર, આગળ જે શબ્દો આપેલા છે શરૂઆતમાં વાક્યની, તો એમાંથી હુથી પ્રશ્ન બનાવી શકાય અને તમે આના વિશે શીખી ગયા છો. હુ ઇઝ બિઝી વિથ ટીચિંગ? વેર ઇઝ અ ટીચર બિઝી વિથ ટીચિંગ? એ રીતે આપણે પ્રશ્નો હુ અને વેરથી પ્રશ્નો, વેર ઇઝ ધ ટીચર, વેર ઇઝ ધ ફાર્મર, વેર ઇઝ ધ ફ્રૂટ સેલર, વગેરે વગેરે. હુ ઇઝ એટ ધ માર્કેટ? હુ ઇઝ એટ ધ ફાર્મ? હુ ઇઝ ઇન ધ ક્લાસ? એ રીતે તમારે પ્રશ્નો બનાવવાના છે. જેટલી જગ્યા છે એ બધા આપણે નોટમાં બનાવીશું. હવે એક્ટિવિટી 2 એક નાની વાર્તા છે, એ આપણે સાંભળીએ. અ માઉસ ફાઉન્ડ એ પીસ ઓફ ક્લોથ. ઉંદરને સરસ મજાનો કાપડનો ટુકડો મળ્યો. ધ ક્લોથ વોઝ ડર્ટી, પણ કાપડનો ટુકડો ગંદો હતો, મેલો હતો. એટલે શું કર્યું એણે? હી વેન્ટ ટુ ધ લોન્ડ્રી મેન. ધોબી પાસે ગયો એ ઉંદર અને જઈને કહે છે, લોન્ડ્રી મેન પ્લીઝ હેલ્પ મી. ધોબીભાઈ મને થોડી મદદ કરો. માય ક્લોથ ઇઝ ડર્ટી. મારું કપડું ગંદુ છે, મેલું છે. પ્લીઝ વોશ ઇટ ક્લીન. મહેરબાની કરીને મને સાફ કરી આપો, ધોઈ આપો. એટલે ધોબી કહે છે, નો આઈ એમ બિઝી. ના, હું વ્યસ્ત છું, હું બિઝી છું, મને અત્યારે કામ છે એમ. એટલે પેલા ઉંદરે શું કર્યું? ધ માઉસ સ્ટાર્ટેડ શાઉટિંગ. ઉંદરે બૂમ પાડવાનું શરૂ કર્યું. લોન્ડ્રી મેન ઇઝ નોટ ગુડ. ધોબી તો બહુ સારો નથી. હી કાન્ટ વોશ માય ક્લોથ. એ મારા કપડાં સારી રીતે ધોઈ શકતો નથી. હી કાન્ટ ક્લીન ઓર આયર્ન ક્લોથ. એ સાફ કરી શકતો નથી કે આયર્ન એટલે ઇસ્ત્રી કરવી, મારા કપડાને ઇસ્ત્રી નથી કરી શકતો. ધ લોન્ડ્રી મેન સેડ, એટલે ધોબીએ કહ્યું, ડોન્ટ મેક નોઇઝ, અવાજ ના કર. ધ લોન્ડ્રી મેન વોશ્ડ એન્ડ આયર્ન ધ પીસ ઓફ ક્લોથ. એટલે પછી ધોબીવાળાએ એના કપડાને ધોઈ પણ આપ્યું અને ઇસ્ત્રી પણ કરી આપી. પછી ધ માઉસ વેન્ટ ટુ ધ ટેલર. પછી ઉંદર ગયો દરજી પાસે. બીજા નંબરે દરજી એની પાસે ગયો અને કહે છે, ઓ ટેલર પ્લીઝ મેક અ કેપ. ઓ ભાઈ દરજી, મને આ ટોપી બનાવી આપા કાપડમાંથી. નો આઈ એમ બિઝી, ધ ટેલર સેડ. દરજીએ કહ્યું, ના, હું વ્યસ્ત છું. ધ માઉસ સ્ટાર્ટેડ શાઉટિંગ. એટલે ઉંદરે બૂમ પાડવાનું શરૂ કર્યું. ટેલર ઇઝ ગુડ ફોર નથિંગ. આ ટેલર તો કશો કામનો નથી, દરજી કંઈ કામનો નથી. હી કેનોટ સ્ટીચ અ સ્મોલ કેપ. તે નાનકડી ટોપી પણ સીવી શકતો નથી. એટલે દરજીએ કહ્યું, ડોન્ટ મેક એ નોઇઝ, અવાજ ના કર ભાઈ. હી ટુક મેઝરમેન્ટ એન્ડ સ્ટીચ્ડ ધ કેપ. એટલે એણે માપ લીધું અને ટોપી સીવી આપી. હવે ક્યાં ગયો? ધ માઉસ વેન્ટ ટુ એ નીડલ વુમન. ઉંદર એક ભરત ભરનારી સ્ત્રી પાસે ગયો અને કહે છે, ઓ નીડલ વુમન, માય કેપ ઇઝ સિમ્પલ. ભરત ભરનારી સ્ત્રીને કહે છે, મારી ટોપી એકદમ સીધી છે, સાદી છે, સરળ છે. સરળ ઇન ધ સેન્સ એક બહુ ડેકોરેટિવ નથી, સાદી, સિમ્પલ છે. પ્લીઝ ડેકોરેટ વિથ લેસ એન્ડ સમ ડિઝાઇન. મહેરબાની કરીને એને ઉપર લેસ એટલે દોરીથી ભરત ભરી આપો અને કંઈક ડિઝાઇન પાડી આપો. એટલે પેલી સ્ત્રી કહે છે, નો આઈ એમ બિઝી, હું વ્યસ્ત છું, નવરી નથી. ધ માઉસ સ્ટાર્ટેડ શાઉટિંગ. એટલે પછી તો પેલા ઉંદરે બૂમો પાડવાનું શરૂ કર્યું. ધીસ નીડલ વુમન ઇઝ ગુડ ફોર નથિંગ. આ ભરત ભરનારી સ્ત્રી તો કશા કામની નથી. શી કેન નોટ ડેકોરેટ માય કેપ. મારી ટોપીને તે ડેકોરેટ નથી કરી શકતી, સુશોભિત નથી કરી શકતી. એટલે નીડલ વુમન સેડ, ભરત ભરનારીએ કહ્યું,
ડોન્ટ મેક નોઇઝ, અવાજ ના કર. શી ડેકોરેટેડ ધ કેપ વિથ અ ગોલ્ડન લેસ એન્ડ રોઝ. એટલે એણે શું કર્યું, એ સ્ત્રીએ ટોપી ઉપર સોનેરી દોરીથી અને સોનેરી દોરી ભરી આપી અને ગુલાબ દોરી ભરી આપી. ધ માઉસ વેન્ટ ટુ એ ક્રિકેટ સ્ટેડિયમ. ત્યારબાદ ઉંદર ક્રિકેટના સ્ટેડિયમમાં ગયો છેલ્લે. ઈ ટોક ટુ એ કેપ્ટન. જઈને પહેલાં એના ક્રિકેટના કેપ્ટન સુકાની સાથે વાત કરી અને કહ્યું, યોર કેપ ઇઝ નોટ ગુડ. તારી કેપ તો બહુ સારી નથી. લુક એટ માય કેપ. મારી કેપ જો, મારી ટોપી જો. લેટ્સ એક્સચેન્જ. ચાલ આપણે અદલા બદલી કરી લઈએ. ધ કેપ્ટન સેડ. એટલે પેલા સુકાનીએ કહ્યું, નો, આઈ લવ માય બ્લુ કેપ. ના, મને મારી ભૂરી કેપ, બ્લુ કેપ બહુ ગમે છે. ઇટ હેઝ અશોક ચક્ર. અને એ બ્લુ કેપમાં અશોક ચક્ર છે. આપણી કોની ટીમમાં હોય છે અશોક ચક્ર? જોયું તમે ક્રિકેટ ટીમમાં? તો કે ઇન્ડિયન ક્રિકેટ ટીમની જે ટોપી હોય એમાં આવું અશોક ચક્ર બનાવેલું હોય, જોજો તમે. એટલે પહેલાં તો માઉસ સ્ટાર્ટેડ શાઉટિંગ. પહેલાં તો ઉંદરે ફરી બૂમો પાડવાનું શરૂ કર્યું. કેપ્ટન ઇઝ નોટ ગુડ. શું કહે છે? આ સુકાની તો બહુ સારો નથી. હી કેન નોટ એક્સચેન્જ અ કેપ. તે ટોપીની અદલા બદલી નથી કરી શકતો. ધ કેપ્ટન સેડ. એટલે સુકાનીએ કહ્યું, ડોન્ટ શાઉટ. એ અવાજ ના કર. ધેર ઇઝ અ કેટ ઇન ધીસ રૂમ. આ રૂમમાં એક બિલાડી છે. આ સાંભળી ધ માઉસ રેન અવે વિથ હિઝ કેપ. આ સાંભળીને ઉંદર પોતાની ટોપી સાથે ત્યાંથી રફુ ચક્કર થઈ ગયો, ભાગી ગયો. તો મિત્રો, આ એક નાનકડી વાર્તા હતી જેમાં જુદા જુદી આપણા હેલ્પિંગ હેન્ડ પણ આવ્યા. ઉંદર એમની પાસે જઈને શું કહે છે એની વાત પણ કરી. હવે એના આધારે એક્ટિવિટી 2B જુઓ. એમાં કેટલાક વાક્યો વારંવાર બોલાય છે, એ તમારે શોધીને લખવાના. બરાબર છે મિત્રો? એ જાતે લખજો. દાખલા તરીકે એવું એક છે વાક્ય વારંવાર આવે છે, તો એ તમે લખી શકો. બરાબર? બીજા એવા વાક્યો છે આપણે નોટમાં લખીશું. પછી 2C જુઓ. ઉંદર કોને કોને મળે છે? ઉંદર જેને મળે એની સામે કૌંસમાં ટી લખો અને ન મળે એની સામે F લખો. ટીચરને મળે છે? નથી મળતો, તો F લખવાનું. કેપ્ટનને મળે છે? તો કે હા મળે છે, તો ત્યાં ટી લખવાનું. બરાબર? એ રીતે તમે વાર્તા પરથી વાંચી અને એ લખજો. એક્ટિવિટી 2D. એક્ટિવિટી 2Dમાં શું છે જુઓ. નીચેના વાક્યોનો ક્રમ, જેમાં વાક્ય પ્રમાણે વાર્તામાં જે વાક્ય પહેલું આવે એની સામે 1 નંબર લખો, 2 હોય બીજું ત્રીજું, એટલે આડાવળી છે. અહીંયા યોગ્ય ક્રમમાં લખવાનું છે. આ 5 વાક્યો તમારે આડાવળી છે, તેને ક્રમમાં ગોઠવવાના, વાર્તા પ્રમાણે ક્રમમાં ગોઠવવાના છે. બરાબર છે? એ જાતે કરજો તમે. ચોપડી વાંચી, વાર્તા વાંચીને જે વાક્ય પહેલું આવે વાર્તામાં એની સામે પહેલું લખવાનું, નંબર 1 આપો. હવે એક્ટિવિટી 2E. વાક્યોના પ્રશ્નો માટે યસ આઈ કેન, નો આઈ કાન્ટ એવું લખવાનું. તમે જો એ કામ કરી શકતા હો, યસ આઈ કેન, ના કરી શકતા હો તો નો આઈ કાન્ટ એવું તમારે લખવાનું છે. લોન્ડ્રીમેન કેન વોશ એન્ડ આયર્ન ક્લોથ્સ. ધોબી કપડાં ધોઈ શકે છે, ઇસ્ત્રી કરી શકે છે. કેન યુ? તો તમે કરી શકો છો? તો કે યસ આઈ કેન. કરી શકતા હો તો યસ આઈ કેન. નથી કરી શકતા તો નો આઈ કાન્ટ. બરાબર? એ રીતે તમારે. ટેલર કેન મેઝર કટ સ્ટીચ ક્લોથ. દરજી કપડાં સાંધી શકે છે, કાપી શકે છે, માપી શકે છે. તમે કરી શકો છો? નો આઈ કાન્ટ. હું નથી કરી શકતો. બરાબર? એ રીતે તમારે બાકીના 3-4 વાક્યો પૂરા કરવાના છે. તો એ તમે કામ કરજો મિત્રો. હવે એક્ટિવિટી 2F. ઉંદર કોને મળે છે જાણો. કોને મળે છે એની ધ માઉસ વેન્ટ ટુ બિલ્ડ એ હાઉસ ફોર હિમ. તો ઉંદર, માન લો કે અંદરને એક કામ પડ્યું કે પોતાના માટે ઘર બનાવે છે, તો તે ક્યાં જશે, કોની પાસે જશે એ તમારે કહેવાનું છે. કે ટુ ધ એન્જિનિયર, ટુ ધ મેસન, ટુ ધ કાર્પેન્ટર, ટુ ધ બેંક મેનેજર. મેસન એટલે કડીઓ. બરાબર? કાર્પેન્ટર એટલે શું થાય? બેંક મેનેજર. કોની પાસે ઉંદર મકાન બનાવવું છે, કોની પાસે જાય? તો તમારે એ લખવાનું છે. તો કે એન્જિનિયર હોય. બરાબર? કડીઓ પણ હોય.
કડીઓ પણ બનાવે ને મેસન પણ છે તો એની પાસે જાય છે બિલ્ડ એટલે કડિયા માટે. ધ માઉસ વોન્ટ્સ ટુ ઈટ ફ્રૂટ. ઉંદરને ફળ ખાવા છે તો એ ક્યાં જશે? ફ્રૂટ સેલર પાસે, કૂક પાસે, ગ્રોસર પાસે, યુટેન્સિલ છે, યુટેન્સિલ એટલે વાસણ વેચનારો, અને મંડપવાલા પાસે. તો ક્યાં જાય? ઈટ ફ્રૂટ્સ ખાવું હોય ફ્રૂટ સેલર. બરાબર, એ રીતે તમારા વાક્ય પૂરા કરવાના છે. બરાબર છે મિત્રો. હવે અહીંયા એક ડાયલોગ છે, એ ખાલી સાંભળવાનો છે. શૂમેકરની વાત છે. બરાબર મિત્રો, એમાં આપણે બહુ નથી પડતા. બસ તો મિત્રો, હવે જે બાકીનું અહીંથી છે આ ટૉપિક એક્ટિવિટી 4 એ આપણે બીજા વિડીયોમાં જોઈશું. અત્યારે તમે આટલું કરજો ઘરે. બરાબર, ઓકે.